જય માતાજી। જો મિત્રો આજે યુટ્યુબર જય માતાજી। જો યુટ્યુબર સાહેબ છે સારું વાઢ્યું છે। જો દાઢી છે ને કાકડી લઈ આવી શોખથી જો ફાઇનલી જો મિત્રો અત્યારે ચાય બની છે। ચાય જય માતાજી। જો મિત્રો આજે યુટ્યુબર સજા સારું વાઢ્યું છે। જો આજ આપણે દાઢી વ્લોગ બનાવવા છે ઘણી ફોર્સ કરીને તાની જે વ્લોગ શરૂ કરે જો છે પણ છે મજા આવે સારું વાઢવાની। જો તાપ શો લાગે કેવો તાપ લાગે છે ખરેખર આ જીવનમાં પહેલી વાર દાઢી બોલી છો લાઈક કરજો એટલે અને આપણી સજા આજ દરવાઠમ છે ને પહેલી વાર બોલી કે આપણો છે ને સારવાઠી ફોર્સ બરાબર તાપ લાગે બે ભાર વાઢવાના મમ્મીઓ ની આપણે વાઢવાની છે ભાઈ આવ્યો નહીં આ દાઢી કે રાત તારા બ્લોગ જ બનાવવાનો બીજું કશું કરવાનું નહીં રોજ ફરવા ગયા જય માતાજી। જો યુટ્યુબર સાહેબ છે સારું વાઢ્યું છે કેવી મજા આવે છે તાપમાં। અમે રોજ વાળતો આજે ઈવન વારો આવ્યો દર આઠમ છે ને એટલે ઈવન મજા લીધી સાત તો। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। જો આપણે ફરીથી આપણો ઇન્ટ્રો કરીએ છીએ। મમ્મીએ કર્યો, દાદીએ ઇન્ટ્રો કર્યો અને તમને પસંદ આવ્યો છે। તમને બતાવવું હોય કે જો બુંટોએ ઘર બનાવીશ જો સારી વાટીશ બરોબર નહીં દાદી? હા જો ઈવન તાન હાથ નહીં પગ નહીં તો જો કેટલો ચૂંટો કાપીને હા સાઈડમાં જ કાપી અને ઘાસ ભેગું કંઈ નાખી દો। જો આજે દરવાઠમ છે ને તો આપણો વારો આવી ગયો તાપ થઈ જાય ખરેખર હો। આ બધા રોજ શીખર શું કરતો જો એક બારો કહી નાખ્યો પેલો પડ્યો અને જે એક બારો કરવાનો ફટોફટ વાળી લો પેલી ગાડી લો મમ્મી ના લો। મારી મમ્મી કે બ્લોગ બનાવશી મેં તો હું બનાવી નાખું હાલ ના હાલ એટલે હું એના હાલે તો કે બનાવો હું સારી વાટું આજે હું સારી વાટું તો બ્લોગ બનાવો લો પકડો બનાવો શેવો બનાવો જોઈએ અમે અમારી રીતે બનાવીએ જેવો આવડે એવો લાઈક કરજો। ફાઇનલી જો બીજો બારો એ વાટી નાખ્યો અને આપણે એટલું સ્પીડમાં વાટ્યું ને થોડું આમ તાપે લાગી ગયું ને ઓફે ચડી જાય। જો દાઢી કેસ પાણી પી લો મસ્ત પાણી પી લઈએ અને હા શું કહું ને મમ્મીઓ ના તો કીધું લેજો તો બ્લોગ બનાવો મારે હું સારી વાત થયા આજ તો મમ્મીઓએ ફોન લઈ લીધો। જો આ દાઢી છે ને કાકડી લઈ આવી શોખથી જો જોઈ લાવી દાઢી આપણા ખેતરમાં જો મસ્ત કાપીને ખાઈ લઈએ। બેઠું હોય તો મજા આવે પાછો। જો દોત હરખા નહીં તો મમ્મી જો કાકડી થાય જો મસ્ત કાકડી ખેતરની હા જો આખી લઈ લીધો આપણને આટલી દાલી આપણે ખાઈ લો હેતામાં બેન કાકડી કોને ખસી બ્લોક કોને ખાધા છે એમ કહેજો કમેન્ટ કરજો હા ખાધા હવે આપણે બધું ખેતરોમાં જબર વાવતા પણ આમ તો બધું પટી ગયું કાકડી ને બાકડી ભૂંડ આવી ગયો હે તો તારે નહીં રવા દેતો ભૂંડ આવી ગયો પેલા અંદર ખેતરોમાં ગમે છે ને ખેતરમાં જઈએ ને શોખનું શોખ ચીભળો કાકડી હોય અને અત્યારે તો ખવાય નહીં કારણ કહું કે આપણે ભૂલથી ખાઈ જઈએ દવા બવા મારેલી હોય દવા સોટેલી હોય થઈ વાત આપણી એટલે પહેલાં જેવું નહીં રહ્યું પહેલાં તો ગમે તેના ખેતરમાંથી ખાઈ લઈએ ને તો સારું તો અત્યારે તો દવા બવા મારેલી હોય પૂરા તો ખાસ ધ્યાન રાખવાની। ચાલો આપણે ઘેર જતા રહીએ લો વધારે હોય ના લો માર થઈ રહી એઠી જ નહીં ખાય એઠી હાલ એઠી તો જો કાપી છે અરે તો વધુ ના ખાવી ખરી પણ સારા કરવાના હવે શું બતાવે। ફાઇનલી મિત્રો જો 6 વાગી ગયા છે આપણે આવી ગયા છીએ ઘરે। દાઢી પોયલા પર આપણો ઢોર કાઢી નાખીએ ફટોફટ। જો મસ્ત મજાનો બધો ઢોર બહાર કાઢી નાખ્યો લે અને તમને કહી દઉં મિત્રો જો આજે મમ્મીને દાઢીનું કીધું તમે આ બ્લોગ બનાવવાનું છે ને 7 વાગે ચાલું છું પણ ટ્રાય કરો છે એટલું કાઢવું છે યુટ્યુબમાં બ્લોગ બનાવો તો જો એવું હતું તો મમ્મી હોય જે બોલ્યો હોય તમને આઈ હોપ પસંદ આવ્યું છે। બાકી ભૂલ થઈ હોય વાત બોલવામાં માફ કરજો અને મસ્ત મજાની ચા બનાવશો તો પી લઈએ
ફાઇનલી તો મિત્રો અત્યારે ચાય બની છે. ચાય મસ્ત મજાની શેવી બનાવી દાડી, આખા દૂધની બનાવી દો. અને અહીંયા આપણે સબ્જી બનાવીશ, તમને બતાવી દો. ઓ બાપરે બાપ, બળી ગયો. તો બળી ગયો અમને બતાવી સબ્જી. કાલે કહી ગયો હોય છીએ ઓગળી પર બરાબર બળી ગયું હતું. આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવે. ના ન બન્યું છે પણ પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલમાં. આ ચેનલમાં મસ્ત મસ્ત ફેમિલી બ્લોગ આવશે. નહીં ગાડી જો ગાડી બતાવી જ દઉં. જો શાક જો તો ગવાર, બટાકું, ટમેટા બધું મિક્સ બનાવે છે. મી બનાવે છે. કીધું કેવું લાગે છે. અને આ બાજુ મસ્ત મજાની ચા બની છે, પી લઈએ. તો આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખવાની ચેનલને, એટલે નવા નવા બ્લોગ જોવા મળશે. ચલો આપણો વિડીયો સમાપ્ત કરી દઉં. જય માતા.